સરસ્વતી તાલુકાના કુંતાવાડા ગામની રાજનીતિ અનોખી જોવા મળી રહી છે। ત્યારે કુંતાવાડા ગામના આગેવાનો અને વડીલો દ્વારા ચૂંટણી દરમિયાન થતા આંતરિક ઝઘડાઓ ના થાય અને ગામમાં કોમી એકતા અને ભાઈચારો અકબદ્ધ રહે તે માટે આઝાદી સમયથી આજ દિન સુધી ગામમાં ચૂંટણી યોજાઈ નથી અને ગામ લોકોના સહયોગથી આજ દિન સુધી ગામ સમરસ બનતું આવ્યું છે। ત્યારે ચાલુ સાલે પણ ગામની શિક્ષિત અને સૌથી નાની વયના સરપંચ ઉમેદવારની પસંદગી કરી તમામ બોડીની મહિલાઓને સુપ્રત કરી છે। ત્યારે આજરોજ પાટણના એક્ટિવ અને જાગૃત ધારાસભ્ય કિરીટભાઈ પટેલના વરદ હસ્તે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો। ત્યારે ભારતીય સંસ્કૃતિ અનુરૂપ ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, સહકારી આગેવાન દશરથભાઈ પટેલ તેમજ જિલ્લા પ્રમુખ ગેમરભાઈ દેસાઈનું કુમકુમ તિલક કરી સન્માન સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ધારાસભ્ય સહિતના મહાનુભાવોનું પાઘડી અને સાલ દ્વારા પણ સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પાટણના એક્ટિવ અને જાગૃત ધારાસભ્ય કિરીટભાઈ પટેલે જણાવ્યું હતું કે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ગામને હરિયાળું બનાવવા અને ગ્લોબલ વોર્મિંગની અસરને નાથવા શિક્ષિત સરપંચને વૃક્ષારોપણ કરવાના વિચારને અભિનંદન પાઠવી સમરસ ગ્રામ પંચાયતોને 2.5 લાખની જાહેરાત કરી હતી। તેની જગ્યાએ કુંતાવાડા ગામના 3 લાખ રૂપિયાના વિકાસ માટે આપવાની પણ જાહેરાત કરી હતી। આ પ્રસંગે ગામના સરપંચે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે પાટણના ધારાસભ્યના વરદ હસ્તે 300 જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરીને ગામને ગોકુળ બનાવવાની સાથે ગ્લોબલ વોર્મિંગની અસરને નાથવા અને ગામમાં પર્યાવરણનું સંરક્ષણ અને સંવર્ધન થાય તેવા પ્રયત્નો કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું। તમને અભિનંદન એટલા માટે આપીશ કે વર્ષોથી આ ગામ એ બિનહરીફ થાય છે અને સમરસ થાય છે। ઘણીવાર ચૂંટણીઓના લીધે તમને ખબર છે ગામની અંદર ઝઘડા થતા હોય છે, અંદર વિવાદ થાય અને એના લીધે ગામનો વિકાસ પણ અટકી જતો હોય છે અને વર્ષો સુધી એકબીજાના ઝઘડા કોર્ટ કેસ ચાલતા હોય। આવું ના થાય એના માટે સમરસ ગ્રામ પંચાયત થાય એના માટે મેં પણ જાહેરાત કરી હતી કે કોઈ પણ ગ્રામ પંચાયત સમરસ થશે તો હું 2.5 લાખ રૂપિયા ગ્રાન્ટ વધારાની આપીશ। એટલે આજે તમે ગામવાળા બધા ભેગા થયા છો, તમારે જે પણ જરૂર હોય 2.5-3 લાખ રૂપિયાની તો તમે બધા નક્કી કરી 3 લાખ આલીશું તમને, બરાબર? અત્યારે 3 લાખ આલીશું, પછી એક્ટિવિટી બીજી વાત મારી ગ્રાન્ટમાંથી આપીશ, એક્ટિવિટીનું આયોજનની ગ્રાન્ટ મારી ફરીથી આવશે આપીશ। પણ અત્યારે આપણે 3 લાખ તમે બધા નક્કી કરી અને બધાને ઉપયોગી હોય એવું કામ, બધાને સારું કામ થાય, બધાને ઉપયોગી થાય એવું કામ તમે લખીને આપજો, એટલે હું તમને 3 લાખની ગ્રાન્ટ આપી દઈશ। ફરીથી આ સરપંચને વિચાર આવ્યો વૃક્ષારોપણનો। અત્યારે તમે જાણો છો કે દિવસે દિવસે વૃક્ષો કપાઈ રહ્યા છે અને એના લીધે આખું ગ્લોબલ વોર્મિંગ કહેવાય, આખું વિશ્વનું વાતાવરણ બગડી રહ્યું છે, બરાબર? આપણે પહેલાં સીધે જેટલો ઝાડ હતો હવે ફેન્સિંગ કરવા મળ્યા એટલે કાપી નાખવા મળ્યા। આપણે કાપીએ છીએ પણ એની સામે ઝાડ વાવતા નથી। એટલે તમે પણ બધાને ખેડૂતોને વિનંતી કરું છું કે તમારા ખેતરમાં, તમારા ઘર આગળ પણ તમે એવા ઝાડ વાવો કે એમાંથી ફળફળાદી મળે। કંઈક દાખલા રીતે સીધે તમે સરગવા વાયા હોય ચલાયો તો સરગવાનો સોયલો બીજો નડે નહીં। અને હમણાં હું આપણે શું કહેતા ભુવાજી પેલા ધામાણુનું ગામ છે કે હું ગયો તો ચાણસમાંથી પેલી બાજુ હારી ના એ નામ ભૂલી ગયું, ધર્મોડા એક બ્રાહ્મણનું ફાર્મ બનાવ્યું છે આંબાનું, 10 વીઘાની અંદર અને 5 વીઘાની અંદર આબુડ્યું, એમાં એને 50 સરગવા વાયા છે, 50 જ। એ મને કે સાહેબ આખા મારા ફાર્મનો ડીઝલનો ખર્ચો આ 50 સરગવામાંથી નીકળે છે। એટલે આવા તમે ઝાડ વાવો તો એનાથી ફાયદો થાય, આપણે ખેતીને કોઈ નુકસાન ના થાય અને આયુર્વેદિક નેચર તમે રોજ સવારે ઉઠીને સરગવાનો રસ પીવો તો સૌથી ઉત્તમમાં ઉત્તમ। બજારમાં જતા હોય તો બજારમાં વેચાય 50-100 રૂપિયા કિલો વેચાય છે। એવા ઝાડ વાવો કે જેનાથી તમારી ખેતીને નુકસાન ના થાય, પર્યાવરણને ફાયદો થાય, તમને પણ આર્થિક ફાયદો થાય। એટલે આ સરપંચનો જે વિચાર આવ્યો એના માટે એમને અભિનંદન। અને ગામની અંદર યંગ સરપંચ હોય, ભણેલા ગણેલા હોય તો ગામનો વિકાસ થાય। એટલે આશા રાખીએ કે લાલભાઈ સરપંચની આગેવાનીમાં ગામમાં જે પણ વિકાસના કામો અધૂરા છે એ પૂરા થાય। તમે મને વિશ્વાસ આપ્યો છે, તમે મોટા ભાગે તમે વોટ આપ્યા કે ના આપ્યા
પણ જ્યારે પણ ગામમાં રૂટમાં નીકળ્યા છીએ એટલે આપણે ગામની અંદર આવ્યા છીએ. આપણે એવું રાખ્યું નથી કે ભાઈ કુંતાવાડામાંથી વોટ નહીં મળતા ગામમાં ના જઈએ. આપણે દર 2, 3 કે 4 મહિને જ્યારે પ્રવાસ હોય ત્યારે ગામમાં આવીએ છીએ. ગામના કોઈ પણ લોકોની રજૂઆત હોય તો આપણે સાંભળીએ છીએ. એ ફરીથી સોમવાર અને ગુરુવારે હું મારી ઓફિસમાં બેઠો હોઉં છું પાલિકા બજારની બાજુમાં. એના સિવાય હું ના હોય તો આપણા માણસો પણ બેઠા હોય એટલે કોઈ પણ કામકાજ હોય તો તમે કહી શકો છો. મારો નંબર